અચ્છા જિગ્નેશભાઈ, આ તમે યાત્રાની શરૂઆત તો 1 ઓગસ્ટથી કરી રહ્યા છો, પણ સાથે એક સવાલ એ પણ પૂછી લઉં, કારણ કે દિનુ બોઘા સોલંકી એક એફઆઈઆર લખાવી છે અને આ એફઆઈઆર કોંગ્રેસના એ ઉમેદવાર ઉપર લખાવી છે અને મહેશ મકવાણા જે કોંગ્રેસ પાર્ટીમાંથી કોડીનારની અનામતની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, એની ઉપર દિનુ બોઘા સોલંકીના માણસે એકથી વધારે વખત જીવલેણ હુમલા કર્યા છે, એકથી વધારે વખત કમ્પ્લીટલી ફરજી એફઆઈઆર કરાવી છે. અને ગઈકાલે પણ ગીર સોમનાથમાં જે દિનુ બોઘા સોલંકીની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર કંઈક ડેમોલિશન થતું હતું, ત્યાં ડેપ્યુટી કલેક્ટરે પોતે મહેશ મકવાણાને બોલાવ્યા અને પછી મહેશ મકવાણાની ઉપર લૂંટનો કેસ કર્યો. જે માણસ એકદમ પર્યાવરણવાદી છે, માનવ અધિકારનું કામ કરે છે, ઇલીગલ માઇનિંગને એક્સપોઝ કરે છે, એ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દબંગો માથાભારે લોકો માઇનિંગ માફિયાઓની સામે લડે છે, જેને તમારે સેલિબ્રેટ કરવો જોઈએ કે ગુજરાતમાં આવો એક મજબૂત આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, આવો નાગરિક છે. એને રાજ્યની પોલીસ ટાર્ગેટ કરીને લૂંટનો આરોપી ઘોષિત કરે અને લૂંટની એફઆઈઆર કરીને એને ધરપકડ કરે, એ બહુ છેલ્લી કક્ષાનું પોલીસનું કૃત્ય છે. અને જે પોલીસે કૃત્ય કર્યું છે, એ કોડીનાર પોલીસ એક ટકો પણ દૂધે ધોયેલી નથી, એ ગીર સોમનાથ પોલીસ એક ટકો પણ દૂધે ધોયેલી નથી. આવનારા દિવસોમાં હું તમામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ગીર સોમનાથ જિલ્લામાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે, બધું જ પબ્લિક ડોમેનમાં લાવવાનો છું. મારો એકદમ સંકલ્પ છે, ગાંઠ પાડી છે આ મુદ્દે. બીજું, ગીર સોમનાથમાં જે લોકોએ ભાજપને વોટ નહીં આપ્યા એવા ખેડૂતો, ખેતમજૂરો, દલિત સમાજના ભાઈઓ, કોળી પટેલ હોય, આયર હોય, પશુપાલક હોય, વીણીને ટાર્ગેટ કરીને એકદમ રાજકીય કિન્નાખોરીના ભાગ રૂપે એ બધા જ લોકોની હોટલો, ચાની કિટલી, પાનના ગલ્લા, એમના મકાનો જે બાપ દાદાના વખતના છે, બધું જ ટાર્ગેટ કરીને ઇલીગલ કહીને તોડી પાડ્યું છે. ગીર સોમનાથની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા ભ્રષ્ટ નેતાઓ, એક છેલ્લી કક્ષાના ડામીસ માણસો, બધા બદમાશો ત્યાં રહે છે. એમણે જે બધા ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ ઉભા કર્યા છે, તંત્રમાં પાણી હોય, તાકાત હોય, એકાદો તો તોડીને બતાવે. બીજું, ઉનાકાંડના પીડિત પણ ગીર સોમનાથ જિલ્લામાં વસે છે. એમની સ્ટ્રગલને, એમના આંદોલનને 8 વર્ષ થયા ઉનાકાંડની ઘટનાને, અને અમે આપણે માંગણી કરી 2 દિવસ પહેલા સરકાર જોડેથી કે ઉના જઈને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જે વચન આપેલા કે ઉનાના પીડિતોને ફરી એકવાર 15 દિવસ બાદ મળવા આવીશ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલશે, ખેતીની જમીન મળશે, સરકારી નોકરી મળશે, આનું તો પાલન નહીં કર્યું. ઉલટું ગઈકાલે ઉનાકાંડના ભોગ બનનાર બાલુભાઈ સરવૈયાના દીકરા વશરામ સરવૈયાનો મારી પર ફોન હતો કે હાઈકોર્ટના આદેશના પગલે 2 પોલીસ કોન્સ્ટેબલ અને 4 એસઆરપીના જવાનો, આમ 6 કર્મચારીઓનું જે રક્ષણ આપેલું, એમાંથી 4 એસઆરપીના જવાનો વગર જાણ કરી હટાવી લીધા છે. એટલે આ પણ એક પ્રકારની કિન્નાખોરી છે કે ઉનાના પીડિતોએ ન્યાયની વાત કરી તો એનું પોલીસ રક્ષણ હટાવી દો. મહેશ મકવાણા એ ઇલીગલ માઇનિંગની સામે લડતા હોય, ગેરકાયદેસર બાંધકામ સામે લડતા હોય, તેની ઉપર લૂંટનો ગુનો દાખલ કરો. અને ગીર સોમનાથમાં જે લોકોએ કોંગ્રેસ પાર્ટીને વોટ આપ્યો, એ લોકોને રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે એમના મકાનો તોડી પાડો. એટલે ગીર સોમનાથમાં અત્યારે એકદમ બર્બરતા પ્રવર્તી રહી છે અને ગીર સોમનાથના તંત્રે શરમથી ડૂબી મરવું જોઈએ. આ હદે રાજકીય પક્ષોના, સત્તાધારી પાર્ટીના તળિયા ચાટવા એ એમના માટે કલંકરૂપ અને શર્મનાક છે. પણ જિગ્નેશભાઈ, સવાલ એ થાય છે કે રાજેશ ચુડાસમા જુનાગઢના સાંસદ અને ગીર સોમનાથ પણ એમનામાં જ આવે, રાજેશ ચુડાસમાએ જીત્યા બાદ એક નિવેદન કર્યું હતું કે જે લોકોએ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે તેમને હું બતાડી દઈશ આ 5 વર્ષની અંદર. એ બહુ જ ઓછી રાજનીતિ છે. હું 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વડગામમાંથી લડ્યો, તો કોઈક તો મારી સામે ચૂંટણી લડતું હતું ને ભારતીય જનતા પાર્ટીમાંથી. 22માં પણ ચૂંટણી લડ્યો, તો ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટ હતા એને જીતાડવા એમની ટીમ કામે લાગી હશે. વડગામ તાલુકા ભાજપના લોકો એમાં મથતા હશે, મતલબ કે મને પાડવા માટે, મને ચૂંટણીમાં હરાવવા માટે. પણ એકવાર જેવી તમારી ચૂંટણી પતી જાય અને તમે ધારાસભ્ય બની જાઓ, સંસદ સભ્ય બની જાઓ, પછી જેણે તમને વોટ નથી આપ્યા, જેણે તમારી સામે કામ કર્યું, એના પણ તમે ધારાસભ્ય છો, એના પણ તમે સાંસદ સભ્ય છો. આવી કિન્નાખોરી ના રાખી શકાય. અને રાજેશ ચુડાસમા કે કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય આવું ખુલ્લેઆમ બોલતો હોય તેની પાર્ટી એને ટકોર કરવી જોઈએ કે આ વસ્તુ ખોટી છે. આપણા માટે બધા જ જ્ઞાતિ ધર્મના, આપણને વોટ આપનારા, વોટ નહીં આપનારા, એ બધા જ મતદારો એક સમાન હોવા જોઈએ.
પણ એ જે બોલી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લા તંત્ર એ અમને અનુસરી રહ્યું છે, અને એટલા માટે જ ભાજપને વોટ નહીં આપનારા ગીર સોમનાથના મોટા ભાગના ઓબીસી અને દલિત સમાજના ભાઈઓના, ખેડૂતો અને પશુપાલકોના ઝૂંપડા તોડી, મકાનો તોડી, હોટલો તોડી ઉપર આબ ને નીચે ધરતી એવી અવસ્થા એમને લાવીને મૂક્યા છે. છેલ્લે કહું, ભગાવી બારડનું પોતાનું ગામ બાદલપરા, અને એની અંદર જે લોકોએ 105ની નોટિસ આપી અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવી જોઈએ, માપણી શીટની નકલ આપવી જોઈએ, બધું જે લોકોએ કહ્યું, છતાં પણ ત્યાં લોકોનું ડેમોલિશન કર્યું. એટલે આજે ચરબી છે, આજે લાઠગીરી છે, આજે દાદાગીરી છે, જે મગજમાં સત્તાનો નશો ઘૂસી ગયો છે ભારતીય જનતા પાર્ટીને, એ અને સાવ એની ચાપલુસી કરનારું પોલીસ અને પ્રશાસન, જેની પોતાની કોઈ સ્પાઇન બચી નથી, એની કોઈ કરોડરજ્જુ નથી. ઉપરથી કે ભાઈ જિગ્નેશભાઈ ઉપર લૂંટનો ગુનો દાખલ કરો એટલે કરી દેવાનો, રાઈટ. આ પ્રમાણે કરોડરજ્જુ વગરનું નમાલું તંત્ર અને સત્તાના મદમાં જીવતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ બંનેનું કેવું ડેડલી કોમ્બિનેશન થયું છે, જેના કારણે ગીર સોમનાથ અને ગુજરાતના લોકો પીડાઈ રહ્યા છે. અગ્નિકાંડ, તક્ષશિલા, મોરબી, હરણીના પીડિત પરિવારો ન્યાય માટે રજડી રહ્યા છે. જિગ્નેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે, કારણ કે લગભગ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા અત્યારે ગીર સોમનાથની અંદર હીરા જોટવાએ ભગા બારડ ઉપર આરોપ લગાવ્યો કે ભગા બારડના કહેવાથી એમને ત્યાં આગળ જે ડિમોલિશનની કાર્યવાહી છે તે કરવામાં આવી, જે કોંગ્રેસને જે લોકોએ વોટ આપ્યા હતા, અને ખાસ કરીને કોંગ્રેસના વોટર. આવું જો થયું તો કોંગ્રેસ માટે સમય ટફ નહીં હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક ઓલરેડી અમારી પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારોને આ પ્રમાણે ટાર્ગેટ કરો એ બહુ ટફ વસ્તુ છે, કેમ કે આનાથી લોકો ડિમોરલાઇઝ થઈ શકે, લોકોનું મનોબળ તૂટી શકે. એટલે પોલીસ તંત્ર અને પ્રશાસન એ વરેલા કોને હોવા જોઈએ? કોંગ્રેસ કે ભાજપને નહીં, એ બંધારણ અને કાયદાના પુસ્તકને વરેલા હોવા જોઈએ, એ રૂલ ઓફ લોને, કાયદાના શાસનને વરેલા હોવા જોઈએ. ઘણા આઈપીએસ ઓફિસરો પણ કહેતા હોય છે કે જિગ્નેશભાઈ યાર શું કરીએ, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. નો, સોરી, તમે ચિઠ્ઠીના ચાકર નથી, તમે બંધારણના ચાકર છો. હું પણ બંધારણનો ચાકર છું. બંધારણને વફાદાર રહેવાનું છે. વોટ ઇઝ સુપ્રીમ ઇઝ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. સર્વોપરી જે છે આ દેશનું બંધારણ છે, રાજકીય પક્ષોના એજન્ડા નહીં. એટલે જ્યારે તટસ્થ ભૂમિકા, તમે નિષ્પક્ષ ભૂમિકા એક અધિકારી તરીકે ગુમાવો છો, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પોલિટિશિયન તમને ગમે તેટલું ખોટું કરવાનું કે, કલેક્ટર કે એસપી સોરી ના પાડી દે, જ્યાં બદલી કરવી હોય ત્યાં કરી દો, જ્યાં તમારે મને ટ્રાન્સફર મૂકી દો, સસ્પેન્ડ કરવો તો સસ્પેન્ડ કરો, બાકી આવું ખોટું નહીં કરવું. આવું કહેવાના જો ગટ્સ અધિકારીમાં હોય તો કોઈ મહેશ મકવાણાએ લૂંટનો આરોપી બની જેલમાં જવું નહીં પડે. એક મહેશ મકવાણા જેવા ઇજ્જતદાર માણસને, સમગ્ર ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર માટે લડનારો માણસ, જેની ઉપર જીવલેણ 2 વખત હુમલા થયા, અને છતાં એણે પર્યાવરણ બચાવવાનું અભિયાન છોડ્યું નહીં, ઇલીગલ માઇનિંગ સામે લડવાની વાત છોડી નહીં, ખેડૂતો માટે લડે, પશુપાલકો માટે લડે, વિદ્યાર્થીઓ માટે લડે. તમે નામ બોલો એક ક્ષેત્રમાં માણસે આરટીઓ કરી હશે, આવેદનપત્રો આપ્યા છે. આવા સંનિષ્ઠ માણસને તમે લૂંટનો આરોપી બનાવો. ગીર સોમનાથ પોલીસે ખરેખર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે ગેનીબેનનું પણ એક નિવેદન 2 દિવસ પહેલા આવ્યું, અને ગેનીબેને પણ કહ્યું કે પોલીસ જે છે, જો ખરેખર ચૂંટણી વખતે આ જ રીતે કામ કરવું. સાચી વાત છે. ગેનીબેનની ચૂંટણી વિધાનસભાની, ગેનીબેનની ચૂંટણી પાર્લામેન્ટની, બીજા પર અમારા સાથી ધારાસભ્યની ચૂંટણી, બધું જ મેં નજીકથી જોયું છે. બનાસકાંઠાની ચૂંટણીમાં એલસીબી અને એસઓજી પોતે દારૂ વેચે છે. હું જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય વડગામ, પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, બનાસકાંઠાની ચૂંટણીમાં બનાસકાંઠા પોલીસ પોતે દારૂ વેચતી હોય અને પ્રત્યેક દિવસે કાયદા બંધારણનું ઉલ્લંઘન કરતી હોય, એવા અનેક દાખલા છે. અને આખું બનાસકાંઠા જાણે છે. પોલીસના મિત્રોને એટલું જ કહેવા માંગુ કે તમે તમારા સાહેબોનું અને તમારા પોલિટિકલ બોસીસનું માનવાનું બંધ કરો. ગુજરાતમાં કેટલાક ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ કયા પ્રકરણમાં કેટલા દિવસ જેલમાં રહીને આવ્યા એ તમારી આંખ સામે છે. અંગ્રેજીમાં કહેવાય છે ક્રાઇમ નેવર ડાઈઝ. ગુનાહિત કૃત્ય ક્યારેય મરતું નથી. 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે સરકારો બદલાશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, તો તમારે પણ જેલના સળિયા ગણવાના વારો આવશે. કોંગ્રેસનો માણસ હોય, ભાજપનો માણસ હોય,
સોરી કહેવાનું શીખો, આ કામ નહીં થાય, એસ પર લો જ કામ કરીશ. અને આટલી પણ કરોડરજ્જુ ને આટલા પણ ગટ્સ ના હોય તો તમને દર્પણ આગળ ઉભા હોય તો શરમ નથી આવતું પોતાનું મોં જોઈને? એનો વિચાર અમને કરવો જોઈએ. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.